મિત્રો જનરલી જ્યારે 1200 કિલોમીટર જર્નીની વાત આવે ને ત્યારે આપણે બસમાં કે ટ્રેનમાં જવું હોય ને તો આપણને પરસેવો વળી જાય. હવે હું તમને મળું રાજકોટના એવા સાયકલિસ્ટને કે જે ફરી નથી 1200 કિલોમીટરની સાયકલ રેસને છે ને પાર્ટિસિપેટ કરતા હોય છે. મારું નામ પરેશ બાબરિયા છે. બાય પ્રોફેશન આઈ એમ એન ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર. મારું નામ આરતી ચાપાણી છે અને હું હાઉસવાઈફ છું. પેરિસ ગયેલા હતો, ત્યાં પેરિસમાં એક ઇવેન્ટ થાય છે, પેરિસ બ્રેસ્ટ પેરિસ, જે 1250 કિલોમીટરની હોય છે, એટલે 94 અવર્સમાં કમ્પ્લીટ કરેલી. અત્યાર સુધીમાં મેં 50 જેટલી ઇવેન્ટમાં પાર્ટિસિપેટ કરેલું છે, એ 200 કિલોમીટરથી લઈને 1200 કિલોમીટર સુધીની. ઘણા લોકો પૂછે છે કે તમને ટાઈમ કેમ મળે? ટાઈમ અમને પણ મળતો નથી, પણ ટાઈમ અમે સમહાવ કાઢીએ. 5-5:30 ઉઠી અને અંદાજે 2 થી 3 કલાકની ડેઈલી સાયકલિંગ જર્ની આજથી 5 થી 6 વર્ષ પહેલા મેં સ્ટાર્ટ કર્યું. મારી ડોટર છે 11 યર્સની. છેલ્લા 7 વર્ષમાં મેં કોઈ પણ જાતની મેડિસિન નથી લીધી. 70+ ઇવેન્ટ્સ અલગ અલગ પાર્ટિસિપેટ કરેલી છે. આના થ્રુ હું એક મેસેજ તમને આપવા માંગુ છું. કોઈ પણ તમારી ફેવરિટ કોઈ વસ્તુ હોય કે જેનાથી તમને ફ્રેશનેસ ફીલ થતું હોય તો તે તમે કરો. રેસકોર્સમાં ઇન્ડોર સ્ટેડિયમનું પાર્કિંગ લોટ છે, ત્યાં અમે આ એક્ટિવિટી કરતા હોઈએ છીએ. બધા માટે ફ્રી છે, એનીબડી કેન જોઈન. તો બધાને રિક્વેસ્ટ છે, જોઈન કરો, ઘરની બહાર નીકળો.